ચમ ચમ ઘેર જતું થાય પશુ તો હોય તને કોઈ નહીં મારતું પણ ઘેર તો જવું પડશે દીત્યા સ્કૂલમાં કોણ જશે માસી જોડે નહીં રહું ચમ હું કરું માસી મારા હું કાલ માસીને ફોન કરું પૂછું અને તું તો દૂધ નહીં પીતી તાર નાટક કરું પણ ઘેર તો જવું પડશે સ્કૂલમાં કોણ જશે તું ઘેર નહીં જોઈ તો સ્કૂલમાં જવાનું હોય ને તારા ઘેરે જવાનું હોય અહીંયા આખો દિવસ નથી રહેવાનું કીધું ને ઘરે જવાનું તાર મમ્મી તાર પપ્પા તને લેવા નીકળી જવું તું ના જતો ને ઉઠાઈને ગાડીમાં નોખશું પણ સ્કૂલમાં જવાનું છે 17 તારીખથી સ્કૂલો ખુલી તું હજુ સુધી જઈએ કે વખત નહીં જઈને તો કા તાર મમ્મીને ઠેડ આવી જાઉં ડીમાર્ટ આવી જાઉં તાર પપ્પાને બે પસ ફરવા જશે ને તને લઈ જશે અંબાજી જવાનું જુઠ્ઠું નહીં બોલતો સાચું કહું અને તો સ્ટાઇલો બગાડી પોતું કોણ કરશે જો તું આવો મને હેરાન કરું પછી અમે તને રાખીએ જવું જ પડશે પણ શું થાય તને માસી ન મારી દીત્યા ચોકડ મારું જુઠ્ઠું મત બોલ હારું આ બાજુ ઓય વાત કહું એક કોનમાં વાત કહું જો કાલનો દાડો જા માસી મારે હક નહીં મારતો તને કેવું ગમે જો ન ગમે તો તું મને એક ફોન કરજે હું તરત આવીને લઈ જઈ સ્કૂલમાં જવું પડે કાઠું પડે હ નહીં જવાનું જ છે ના હની જો પાણીની ગાડીમાં મૂકું જો સ્કૂલમાં જવાનું હ જવું પડે બેટા તું રો તો નહીં જવા દઉં હબળ માસી મારું બેટા માસી મારું હાર હેડ આપણે નહીં જવું માં હોમ જો સ્માઇલ આપ તો નહીં જવા દઉં ઓ મારો છોકરો અને હબળ મમ્મીને તને લઈ જાય ને તો એ ચિંતા નહીં કરવાની કાલ રોવાનું એટલે હું તને આવીને લઈ જઉં બરાબર શું કહેવાનું મને તો અડધી સણ જ જવું એમ જ કહી દેવાનું રોએ ને એટલે એ મૂકી જશે હો એવું કરવાનું હારું હેડ મને કિસ્સી આપી દેતો મારો છોકરો